તમારા પાપને દબાવી નાખવા માટે કોર્ટો છે, તમારા પાપને દબાવી નાખવા માટે વકીલો છે, તમારા પાપને દબાવી નાખવા માટે આખી એક સિસ્ટમ છે. પ્રભુ એટલું જ કહે છે, પાપને દબાવીને તું ધોઈ નહીં શકે, પાપને દબાવીને તું ચોખ્ખો નહીં થઈ શકે. તારી પાસે એક ચાન્સ છે, ચાન્સ. દુનિયાની એવી કઈ કોર્ટ હશે કે જે માફી માંગી લેવા માત્રથી તમને છૂટા કરી દેતી હશે? પ્રભુ કહે છે કે પાપ તે કર્યા અને પાપ ઉદયમાં આવે, બંને વચ્ચે એક સમય વીતે છે જેને શાસ્ત્રમાં અબાધા કાળ કહે છે. અબાધા કાળ એ આપણને મળેલી તક છે. મેં પાપ કરી લીધા અને ઉદયમાં આવે એની વચ્ચે જે અબાધા કાળ છે એ મને મળેલી તક છે, અને એ તક એને મારે ઝડપી લેવાની છે. આ વચ્ચેના કાળમાં જો મેં આલોચના કરી લીધી, વચ્ચેના કાળમાં સાચા દિલથી પશ્ચાતાપ કરી લીધો, વચ્ચેના કાળમાં જો મેં પ્રાયશ્ચિત્ત કરી લીધું, તો બનશે કે પેલું ઉદયમાં જ નહીં આવે. આ પરમાત્માની અપાર કરુણા છે કે એમને આપણને એવા સૂત્રો આપ્યા, એવો કન્સેપ્ટ આપ્યો કે કબૂલ કરીને તમે ચોખ્ખા થઈ શકો છો. આ સાબુ છે આલોચના. પણ એના માટે જરૂરી છે કે પહેલા જે કર્મો કર્યા છે એને આપણે યાદ કરી શકીએ, જે પાપ કર્યા છે એનું આપણે લિસ્ટ બનાવી શકીએ. એક નિર્દોષ માણસ, એને શૂલી પર ચડાવવામાં આવ્યો. કોર્ટમાં એ સાબિત ન કરી શક્યો કે હું ચોર નથી, અને શાસ્ત્રો લખે છે કે એને શૂળી પર ચડાવવામાં આવ્યો. શૂળી પર ચડવું એટલે એક વખત એક તમને સમજાવું કે શું હોય છે. ફાંસી જેટલી સામાન્ય પ્રક્રિયા નથી હોતી. આપણે જે બેસવાનો ભાગ હોય ત્યાં આખે આખો શૂળી પરોવી દેવામાં આવે, અને શૂળી ત્યાંથી બહાર નીકળે અને પેટ ફાડીને બહાર નીકળે એવી રીતે પરોવી દેવામાં આવે. માણસને આખે આખો બેસાડી દે, અને પરોવાઈ ગયા પછી લગભગ માણસ 2 થી 2.5 દિવસ સુધી જીવતો રહે. એ જે ભયંકર પીડા, નીચેથી ગુદા માર્ગેથી બહાર નીકળે શૂળી અને પેટ ચીરીને બહાર નીકળે, એ હાલતમાં પાણી ખોરાક બધા વગર ઉપરથી ભયંકર તડકામાં બેસી રહેવાનું, અને આવતા જતા લોકો ગાળો બોલતા જાય, પથરા મારતા જાય, બધું સહન કરવાનું. અને શૂળીમાં પરોવાઈ જવું કહેવાય. નિર્દોષ હતો ને શૂળી પર પરોવાઈ ગયો છે. સંત નીકળ્યા ત્યાંથી. ચોરે સંતને કીધું કે મારી સાથે વાત કરવાની પણ કોઈને છૂટ નથી, આપ પણ કરી શકશો કેમ કે રાજ શાસન આપને છૂટ આપશે. મને ખાલી એક પ્રશ્નનો જવાબ આપો કે મારી ભૂલ કઈ કે હું આવી રીતે શૂળી પર પરોવાઈ ગયો. સંતે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. મારા સાહેબે પેલા જવાબ આપ્યો કે ભાઈ તારો કોઈ વાંક આ જન્મનો નથી, ગયા જન્મનો છે. ગયા ભવમાં ખેડૂતનો દીકરો હતો અને રમત રમતમાં બાવળનો કાંટો લીધો, અને બાવળનો કાંટો લઈ અને પેલું ઇન્દ્રગોપ નામનું નાનકડું જીવડું જે જમીન પર ચાલતું હોય એને બાવળના કાંટામાં પરોવી દીધું. પેલું જીવડું બિચારું તરફડિયા મારે અને તું એની મજા લે. તારા માટે એક રમત હતી, પણ આ રમત એને જે પાપ બંધાવ્યું, તારે 10 ભવ સુધી આવી રીતે શૂળી પર ચડવાનું છે, 10 ભવ સુધી આવી રીતે વિંધાઈને મરવાનું છે, એ પાપ ભોગવવાના છે. આ તારો 7મો ભવ છે, હજુ 3 ભવ આટલું ભોગવવાનું થશે તારે. મારે પૂછવું છે કે પેલા જીવે એ ખેડૂતના દીકરાના ભવમાં જેમ પેલું પરોવી દીધું કાંટોમાં જીવડું, કદાચ આપણે ભવાંતરમાં આવા કોઈ પાપ નહીં કર્યા હોય? કેટલાય અણસમજમાં ગયા ભવમાં આ ભવમાં કેટલાય પાપ કર્યા હશે. અને એ બધા પાપ જ્યારે ઉદયમાં આવશે ને ત્યારે આપણા નસીબમાં તો કોઈ આપણને આવી રીતે જવાબ આપનાર પણ નહીં હોય કે કેમ થયું, એનો જવાબ આપનાર નહીં હોય. ભાગ્યશાળી એક તક છે, આલોચના એક તક છે. આલોચનાને તમે કોઈ ફરજ નહીં સમજતા, આલોચના તમારો હક છે. તક છે ને હક છે બચી જવાની. અહીં તો લોકો એમ કે છે કે સાહેબ આલોચના કરી કરીને તમે અમને લઘુતા ગ્રંથિમાં લઈ જાઓ છો, આલોચના કરાવી અને તમે અમારું મોરલ તોડી નાખો છો, આલોચના કરાવીને તમે અમારો આત્મવિશ્વાસ ખલાસ કરી નાખો છો. નહીં, આલોચનાથી આત્મવિશ્વાસ વધે છે, આલોચનાથી તમારું મોરલ ઊંચું આવે છે, આલોચનાથી તમે લઘુતા ગ્રંથિમાંથી તો બચો જ છો, ગુરુતા ગ્રંથિમાંથી પણ બચો છો. આલોચના તમને માત્ર એક તક પૂરી પાડે છે કે જે કરીને આવ્યા છો એ ભોગવવાનું આવે, એની વચ્ચે એને ફિનિશ અને કમ્પ્લીટ કરવાની એક તમારી પાસે તક આવી છે, વધાવી લો.
ભાગ્યશાળી સૂરી પર ચડ્યા પછી પૂછવા જવું કે કેમ મારી સાથે આવું થયું, એના કરતા લાખ દરજ્જે સારું છે કે સૂરી પર ચડવું જ ન પડે. અને પ્રભુ કહે છે કે તારો સાચા દિલનો પશ્ચાતાપ એ ધોઈ નાખશે. અરઈ માઉટ્ટે સે મેહાવી ખણંસી મુક્કે, આશારાંગ સૂત્રનું વચન છે. પ્રભુને પૂછવામાં આવ્યું કે સાહેબ આલોચના કરીએ અને પાપ ધોવાઈ જાય એવું કેવી રીતે બને? આલોચના કરીએ એક થોડીક સેકન્ડો માટે અને ભવોભવના પાપનો નિસ્તાર થઈ જાય કેવી રીતે બને? અને પ્રભુએ જવાબ આપ્યો આચારાંગ સૂત્રમાં કે અરઈ માઉટ્ટે સે મેહાવી ખણંસી મુક્કે. પ્રભુએ ફરમાવ્યું કે કોઈક જીવ આટલો મોટો હોલ છે, આ ભરીને રૂ ભેગું કરવું હોય તો કેટલો વખત જાય જીવને? આ હોલ ભરીને રૂ ભેગું કરવામાં કેટલો વખત જાય જીવને? દિવસો વીતે. પણ આ હોલ ભરીને રૂ ભર્યા પછી એ રૂને બાળી નાખવું હોય તો કેટલો વખત વીતે? એક ચિનગારી ફેંકે આખો હોલ સાફ થઈ જશે. ભાઈ પાપ કરવાની તારી જે તાકાત હતી એ કરતા પાપને સાફ કરવાની તાકાત તારી વધારે છે. કારણ એક છે, પાપ કરતી વખતે આત્મા સાથે પૂતગલ જોડાયા હતા. પાપ સાફ કરતી વખતે તારો આત્મા અનંત વીર્ય લઈને ઉપસ્થિત થાય છે. તું ચાહે તો ખણંસી મુક્કે, એક ક્ષણમાં તારા પાપોને બાળી શકે છે. તું ચાહે તો આલોચના કરીને તારી ચેતનાને પ્રત્યક્ર બનાવીને, પ્રત્યકનો મતલબ થાય છે પાછી વાળીને, તારા પાપોને સાફ કરી શકે છે. પણ તું ચાહે તો. ભાગ્યશાળી, મને એક જ વિચાર આવે છે આ ક્ષણે કે આપણો એ ધન્ય દિવસ ક્યારે આવશે કે અહમભાવ, મમત્વ ભાવ બધાનું વિસર્જન થઈ જશે ને દુનિયાની દરેક વ્યક્તિને, દરેક જીવને આપણે આપણા મિત્ર ગણતા થઈશું. મજબૂરી છે તમારી, સત્વ નથી એ પ્રત્યુ કે સર્વવીરતીના માર્ગે ચાલી શકો. શ્રાવકનો સંસાર મરજીનો ન હોય, મજબૂરીનો હોય. મનમાં સંયમ જીવન બેઠું હોય અને શરીર સંસારમાં રહેતું હોય એનું નામ શ્રાવક જીવન છે. મનમાં સંયમ અને શરીર સંસારમાં એ જ શ્રાવક જીવન છે. સર્વવીરતી લઈ શકતા નથી અને દેશવીરતી જે લીધી છે થોડી ઘણી, એમાં પણ બધા જ લોચા લાપસી લઈને બેઠા છે. સતત પૂછવા આવે છે કે સાહેબ આ બાધા લીધી તો હવે આવું થયું છે ને આમ બદલી શકાય, તેમ કરી શકાય. શું મતલબ છે? બાધા લઈને પણ પાડવાનું સત્વ નથી. બહેનો પૂછવા આવ્યા હતા અહીંયા સબબમાં, જમણવાર હતો, પેંડો બનાવ્યો હતો. બેન પૂછવા આવ્યા કે સાહેબ પેંડાની બાધા છે, પેંડાને આમ વાળી અને ચોરસ બનાવીને બરફી કરી નાખો તો ખવાય કે ન ખવાય? મેં કીધું બેન, જ્યારે બાધા લીધી ત્યારે સત્વ ક્યાં ગયું હતું? પેંડાની બરફી બનાવીને પણ ખાવી તો છે જ. આ સત્વ નબળામાં નબળું સત્વ લઈને બેઠા. ન બાધા પાડવી છે સરખી રીતે અને જે લીધું છે એમાં બધે જ કઈ ને કઈ રસ્તા ગોતવા છે, બધી જ ભૂલો કરવી છે. ભાગ્યશાળી પ્રભુ કહે છે કે દિવાલમાં પહેલી તિરાડ પડે ને તે દિવસે ચેતી જજો. કારણ કે આજની એક તિરાડ એ કાલનું ગાબડું બની શકે છે અને પરમ દિવસે આખી દિવાલ તૂટી શકે છે. શ્રાવક પોતાની દિવાલને એટલી સાચવીને બેઠો હોય, એક પાપ થયું, તિરાડ પડી, તરત પુટ્ટી લગાડી દીધી, પાપને આલોચનાથી ઢાંકી દીધું, પતી ગયું. દિવાલમાં ગાબડા નહીં પડવા દેતા. નાનકડું એક તિરાડ પડે ને ત્યાં જ અટકી જજો. જાતનું નિરીક્ષણ કરીએ એના દ્વારા જ આપણે આપણા પાપને ધોઈ શકીશું.